નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલનપુર કરજોડા રેલવે ટ્રેક પર ટ્રેકના પાટાની 36 ક્લિપો કાઢી નાખનાર 2 આરોપીની ધરપકડ। 2 ભંગારિયાઓએ રેલવે ટ્રેકની ભંગારમાં વેચવા માટે 36 ક્લિપો કાઢી નાખી હતી। ક્લિપો કાઢ્યા બાદ 15 મિનિટ બાદ ટ્રેન આવવાની હતી, જેથી મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી। ટ્રેનની તપાસ કરતા પેટ્રોલિંગ ટીમે તરત જ ક્લિપો નાખી દેતા દુર્ઘટના ટળી હતી। પાલનપુર તાલુકા પોલીસે પાલનપુરના 2 ભંગારિયાઓની કરી ધરપકડ। રેલવે ટ્રેક પેટ્રોલિંગ ટીમ દ્વારા સમયસર કાર્ય જો ન કરાયું હોત તો મોટી દુર્ઘટના સર્જાય। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી મીટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્યશ્રીઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલા જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા મળેલા વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીઓ સાથેથી રિવ્યૂ લઈને કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો, તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું। બેઠકમાં પાણી, શિક્ષણ, વીજળી, રોડ રસ્તા બાબતે આવેલા રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું। થરાદના નાગલા ગામમાં આંજણા ચૌધરી પરિવાર દ્વારા એક વિશેષ ધાર્મિક આયોજન થયું હતું। 148 જોડકાઓએ 1 વર્ષ પૂર્ણ કરેલા અભય એકાદશી વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। કથાનો રસપ્રાંત શ્રી વિક્રમ પ્રસાદજી શાસ્ત્રીએ કરાવ્યું હતું। કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ભારત પાકિસ્તાન બોર્ડર પર અસારાવાસમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ ડ્રોન દેખાયાની ઘટનાએ વાવ પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે। અસારાના સ્થાનિક લોકોએ વિડીયો પોલીસને મોકલતા કાફલો દોડી ગયો હતો। દરમિયાન ગામ લોકોએ બ્લેકઆઉટ કર્યું હતું। ઘટનાથી ચિંતિત લોકોએ રાત્રે 2 વાગ્યા સુધી ગામમાં પહેરો ગોઠવ્યો હતો। જોકે કલેક્ટરે જણાવ્યું હતું કે BSF સાથે સંપર્કમાં છીએ, ડ્રોન એવો કોઈ બનાવ બન્યો નથી। પહેલગામના હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સીઝફાયર થયા બાદ પાકિસ્તાનની વારી ઘડીએ અચળ ચંડાઈ જોવા મળી રહી છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત ઝુંબેશ અંતર્ગત બનાસકાંઠામાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિબિર 16 મે થી 30 મે 2025 સુધી ચાલશે। જિલ્લા યોગ કોઓર્ડિનેટર નીતાબેન ઠાકોરના જણાવ્યા મુજબ 7 થી 15 વર્ષના બાળકો માટે નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરાયું છે। સવારે 7 થી 9 વાગ્યા દરમિયાન યોજાતા કેમ્પમાં 15 યોગ કોચ અને ટ્રેનર્સ બાળકોને તાલીમ અપાઈ રહી છે। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના અસારાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રક્ત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। નિધિ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં 35 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। કેમ્પમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ રક્તદાન શિબિરનો મુખ્ય ઉદ્દેશ ઓછા હિમોગ્લોબિન ધરાવતા દર્દીઓને મદદરૂપ થવાનો છે। આવા દર્દીઓને જ્યારે લોહીની જરૂર પડે ત્યારે એકત્રિત કરેલું રક્ત તેમના સુધી પહોંચાડી શકે, તેમનું જીવન બચાવી શકાય છે। કાર્યક્રમમાં હેમંતભાઈ જોશી, દિનેશભાઈ આચાર્ય અને મહેશભાઈ સોલંકી સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। થરાદના શિવાનગર વિસ્તારના NP પરમારે ભારતના અર્ધલશ્કરી દળ SSBમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની પદવી મેળવી છે। તેઓ વાવ થરાદ સરહદી વિસ્તારમાંથી આ ઉચ્ચ હોદ્દા પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ છે। પરમાર છેલ્લા 38 વર્ષથી SSBની 68મી બટાલિયનમાં દેવેન્દ્રનગર, આસામ ખાતે ફરજ બજાવે છે। તેમણે દેશના અનેક ભાગોમાં પોતાની સેવાઓ આપી છે। તેમની સેવાઓમાં જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને બિહારનો સમાવેશ થાય છે। તેમણે ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં એન્ટી નક્સલ ઓપરેશનમાં પણ ભાગ લીધો છે। ડીસા શહેરમાં નેશનલ હાઈવે પર ગંભીર સમસ્યા સર્જાઈ છે। વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી ગટરોના ઢાંકણા ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યા છે। આ કારણે અનેક અકસ્માતો થઈ રહ્યા છે। રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં શિવાનગર તરફના રસ્તા પર ગટર લાઇનનો સ્લેબ તૂટી ગયો છે। આ માર્ગ પર મોટી સંખ્યામાં વાહનો અને રાહદારીઓને અવરજવર રહે છે। પરિણામે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આપ આવો આજે દિયોદરમાં
બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। મહેસાણાના નિવૃત્ત એએસઆઈનો પુત્ર ચિક્કાર દારૂ પીધેલ હાલતમાં કાર ચલાવી રાધનપુર મહેસાણા હાઈવે પર ખારી નદીના પુલ પર રોંગ સાઈડ જઈ બાઇક ચાલકને ટક્કર મારી ગાડી ભગાડતા ટોળાએ પકડી પોલીસને સોંપ્યો હતો। ગાડીમાંથી દારૂની બોટલ સાથે મહેફિલ માટેનો ગ્લાસ અને નમકીનના પડીકા મળી આવ્યા હતા। દારૂની મહેફિલ માણીને જ આવ્યો રહ્યો હોય તેવું સામે આવ્યું છે। પોલીસે અટકાયત કરી ગુનો નોંધી યુવકને બ્લડ ટેસ્ટ કરાવી તપાસનો દોર શરૂ કર્યો છે। સરસ્વતીના 10 ગામોમાં ખેડૂતોની જાણ બહાર। થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે માટે સર્વે સરસ્વતી તાલુકામાં થરાદ અમદાવાદ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે માટે છેલ્લા 2 વર્ષથી વિવિધ એજન્સીઓ દ્વારા જમીન, બોર અને ઘરોની માપણી ચાલી રહી છે, છતાં આજ સુધી કોઈ તટસ્થ નિર્ણય લેવાયો નથી, જેના કારણે ખેડૂતોમાં ગૂંચવાટ ફેલાયો છે। માપણી થયેલા વિસ્તારમાં ખેડૂતો ખેતી કે બાંધકામ કરી શકે કે નહીં તે અંગે સ્પષ્ટતા નથી। કિસાન કોંગ્રેસના પ્રમુખ ભૂરાભાઈ જોશીએ જણાવ્યું કે ખેડૂતો વારંવાર રેલી અને ધરણા કરીને પ્રાંત અધિકારીને રજૂઆતો કરી ચૂક્યા છે। તેમનું કહેવું છે કે વિકાસ સામે કોઈ વાંધો નથી, પરંતુ ખેડૂતોને વિશ્વાસમાં લઈ હાઈવે અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવે, તેનું નવી જંત્રી મુજબ વળતર ચૂકવવામાં આવે, જેથી ખેડૂતોને ગૂંચવાટ દૂર થઈ શકશે।